તું જયારે કોઈના લગ્નમાં જાય, તું જયારે જાય છે લગ્નમાં તો કેવો ફૂલ મેકઅપ કરીને જાય છે ને, હા અને ઘરે પાછી આવે ત્યારે કેવું વોશ બેસિંગમાં મોઢું ધોઈ નાખે ને, એને ફેક્ટરી રીસેટ કહેવાય. શું કાકી એટલે ફોન ફોર્મેટ થઈ જાય ને એટલે પહેલા જેવો નવો થઈ જાય એમ. હા તો ભાઈ આવું બોલવાનું, મેકઅપ ને આવું બધું એક્ઝામ્પલ આપવાનું. આ તો તને સમજાય એટલે હવે, બાકી તો હું એવું માનું છું કે તારે મેકઅપની જરૂર નથી. સાચે? અરે વાવ. તને પ્લાસ્ટિક સર્જરીની જરૂર છે એમ. હટ. હવે આ પાર્લર ખુલે તો સારું. કયું પાર્લર? કુદરતી રચના છેડછાડ કેન્દ્ર. હે? કુદરતી રચના છેડછાડ કેન્દ્ર એટલે બ્યુટી પાર્લર નું કે છે. તો હું બોલાય. પણ કાકી બ્યુટી પાર્લર ક્યાંથી ખુલે યાર અત્યારે? કેમ? આ બધે દારૂની દુકાન ખુલી શકે તો પછી બ્યુટી પાર્લર ના ખુલી શકે? તે બધે બ્યુટી પાર્લર નથી ખુલ્યા એટલે જ દારૂની દુકાન ખોલેલી. એટલે પીધા પછી આખું જગત જ સુંદર લાગે, એટલે બ્યુટી પાર્લર ની જરૂરત જ નહીં ને. જાઓ. કાકી તમે સરસ જ લાગો છો, મસ્ત જ લાગો છો, તમે ઓલવેઝ બ્યુટીફુલ લાગો છો. પણ તમે છે ને થોડુંક આમ એ કરો, તમે એક્સરસાઇઝ કરો બસ ખાલી. અરે યાર શું કરું પણ? તમને સાચું કહું, તમે છે ને સાયકલિંગ કરો. સાયકલિંગ કરવાથી 100% તમારું બોડી ખાસું ઉતરી જશે એમ. અરે સાયકલિંગ કર્યું તું મેં 2 મહિના, પણ પછી કોઈ ફરક ના પડ્યો. પણ એ સાયકલ પર પાછળ બેસવાથી ના ઉતરે. હે? એટલે હું ચલાવતો તો તો આ છે ને જે મારી બોડી વધી છે ને, બધી તમારા લીધે જ વધી છે. ઓકે? એ મારા લીધે કેમ? લગ્ન થયાના અત્યાર સુધી તમે આમ છે ને, જ્યારે પણ હું જમવાનું બનાવું ને તો તમે ઓછું ખાવ છો અને સૌથી વધારે મને ખવડાવો છો કે લે ખા 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 કરીને મને જ ખવડાયા કરો છો. ક્યા બાત હે કાકા. એમને પણ બહુ ગંદુ બનાવે છે જમવાનું એટલે. હાય હાય. હં, અચ્છા, એટલે તમે આજે મને ખવડાય કરો છો એ હું ખરાબ બનાવું છું એટલે ખવડાવો છો? તો તને શું લાગ્યું? મને એમ કે બધું આટલો બધો પ્રેમ છે મારા માટે. હોતું હશે. છે ને, બહુ ખરાબ માણસ છે. તો આ છે ને જે મારી બોડી વધી છે ને, બધી તમારા લીધે જ વધી છે. ઓકે? એ મારા લીધે કેમ? લગ્ન થયાના અત્યાર સુધી તમે આમ છે ને, જ્યારે પણ હું જમવાનું બનાવું ને તો તમે ઓછું ખાવ છો અને સૌથી વધારે મને ખવડાવો છો કે લે ખા 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 કરીને મને જ ખવડાયા કરો છો. ક્યા બાત હે કાકા. એમને પણ બહુ ગંદુ બનાવે છે જમવાનું એટલે. હાય હાય. હં, અચ્છા, એટલે તમે આજે મને ખવડાય કરો છો એ હું ખરાબ બનાવું છું એટલે ખવડાવો છો? તો તને શું લાગ્યું? મને એમ કે બધું આટલો બધો પ્રેમ છે મારા માટે. હોતું હશે. છે ને, બહુ ખરાબ માણસ છે. તમને યાદ છે મારા દાદા કેટલા મસ્ત હતા? દાદા 85 વર્ષના હતા, 85 years old man. પણ એ ઉંમરે પણ અઠવાડિયામાં 6 દિવસ કસરત કરતા હતા. બોલો. શું વાત છે! 85 ની ઉંમરે અઠવાડિયામાં 6 દિવસ કસરત, એટલે એક દિવસ રજા પાડતા હતા? ના, એ જે કસરત કરાવવા આવતા હતા ને એ ભાઈ રજા પડતા હતા એમ. અચ્છા. અને આખી તે રજૂઆત ખોટી કરી છે. હં? શું ખોટું કીધું મેં? નતા કરતા 6 દિવસ? તારા દાદા 85 ની ઉંમરે અઠવાડિયામાં 6 દિવસ કસરત કરતા હતા. હા, એ જ તો કીધું મેં. પણ એનો અર્થ એ નતો કે હી વોઝ ફિટ એન્ડ ફાઇન. એ ફિઝિયોથેરાપીના સેશન લેતા હતા, ખાટલા પરથી ઊભા નતું થવાતું એટલે. એવું હતું? હા તો પણ આ રજૂઆત આ રીતે કરે તો. મારે તો એટલો જ મેસેજ આપવો છે કે બધા ફિટ એન્ડ ફાઇન રહેવું જોઈએ. હા, ફિટ તો રહેવું જ પડે. તમે જો જાતે પોતે ફિટ નહીં રહો તો તમારા કપડા જાતે પોતે ફિટ થઈ જશે. લાયા. મસ્ત બોલ્યા હા, જોરદાર. એમને ખ્યાલ આવ્યો કે નહીં? તને ખ્યાલ આવ્યો કે નહીં? ખ્યાલ આવી ગયો. અને સાંભળ ને, સાંજે છે ને મારે આમ કંઈક સ્વીટ ખાવું છે. આમ સ્વીટ ગળ્યું ખાવાની ઈચ્છા છે આમ. હા બિલકુલ બિલકુલ. ચાસણીમાં વેલણ બોળીને રાખ્યું છે, આવો. ચાસણીમાં હું બોલી વેલણ બોડીને રાખે એટલે આ રીતે બોલાવે તું મને? આવો આવો, તમને મસ્ત સ્વીટ ખવડાવ. તમને વઘારેલો દૂધપાક ખવડાવું. વઘારેલો દૂધપાક? જોયું ને તે આય જમવા. ના ભાઈ ના. આવો તમે આવો. આ તું માન નહીં, તું કીધે તું તારું રાઇટિંગ નું કર્મ. और पत्नी अपने पति को खुश नहीं देख सकती. આમાં આદર્શ ક્યાંથી થયું તો? પણ એવું જ હોય છે લા. પેલો ખુશ થઈને ઘેર આવે ને તો પેલી 17 સવાલ પૂછે કે કેમ ખુશ છો આજે, હું છે એવું કર્યા કરે. એટલે પત્ની ક્યારે ખુશ ના થાય? થાય પણ ક્યારે? હિન્દીમાં. એટલે હિન્દીમાં બોલવાનું જ તમારે. અલા पत्नी के जीवन में 3 परम सुख होते हैं. 3. તું બોલ ને હિન્દીમાં. હા 3. 3 परम सुख होते हैं. पहला खूबसूरत काया, હા दूसरा पर्स में माया, હા. और तीसरा पति पहली જ आवाज में बोले कि अभी आया. વાહ કાકા, તમે બોલા જોરદાર. खूबसूरत काया, पर्स में माया और पति पहली बार में बोले अभी आया. ક્યા બાત હે. તમારી કાકી છે ને એ મારી અર્ધાંગીની કહેવાય, બરાબર? અને હું આજે જાહેરમાં કહું છું 200મા નંબરના એપિસોડમાં કે મને એના વગર નહીં ફાવે. હાય 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 હાય.
આવું બધું ના કરીને તો ઘેર જતી રહેજા. એમ નહીં, તમે મારી તારીફ કરી એટલા માટે યાર. એ તો છે જ ને ભાઈ. જે સ્ત્રી એક સાડી ખરીદવા માટે આખી દુકાન ફેંદી મારે, આ બતાવો ને પેલી બતાવો ને આ બતાવો, એ વ્યક્તિએ જયારે મને સિલેક્ટ કર્યો હોય તો મને કેવો ગર્વ થાય. ઓ માય ગોડ, આજે તો કઈક ચૂપ રહ્યા. પણ કાકી આવું બધું આખી દુકાન ફેંદી મારે એવું? પેલા બહુલા હમણાં સેન્ડલ લેવા ગયેલા તો પેલા દુકાનવાળા પેલા બોક્સમાં હું છે, પેલા ખોખામાં છે, પેલો ખોખો ઉતારો, પેલું બોક્સ ખોલો, આ ખોલો ને તે ખોલો. છેલ્લે તો એક ડબ્બો છેલ્લો રહેલો હા. તાકે પેલું પાછળ પડ્યું છે ને તમારી પાછળ ખોખું, એ ખોલો જોઈએ. તો પેલો ચીડાયો દુકાન વાળો. કેમ? તો કે બેન એમાં મારું ટિફિન છે યાર, હવે જવા દો. હા, એ તો પછી બધું જોવું તો પડે ને યાર. આ જોયા કર. જો હું છે ને એક સ્ત્રી છું, એટલે સ્ત્રી છે ને જયારે પણ શોપિંગમાં જાય ને એટલે બધું જુએ. અને સાંજે અને કિશોર કાકા, આ વખતે યુટ્યુબ પર કોઈએ કાકીને સવાલ કર્યો છે. હા પણ લે. હા હવે કિશન વૈદ્ય એમ કે છે કે કાકીને જોક સ્ટુડિયોમાં સાંભળ્યા પછી એવું લાગે છે કે કાકી આમ બહુ એન્ટરટેનિંગ છે, ફૂલ ઓફ લાઈફ છે, પણ ખરેખર તો બહુ ભક્તિવાળા છે. સાચી વાત છે કાકા? બિલકુલ સાચી વાત. ભક્તિવાળી તો છે તું. હર્ષ પહેલી વાર મારા માટે કઈક સારું બોલ્યા. હું નહીં, આ કિશન કે છે. એમની પણ તમે પણ હા પાડી ને. બાપા તું છે જ ભક્તિવાળી. આમાં શું છે, આનું પહેલેથી માહોલ કેવું, જો એના પપ્પા સાયકલ પર અગરબત્તી ધૂપ ને બધું વેચતા હતા ને. ઓય હું પપ્પાએ ક્યારે ધૂપ અગરબત્તી બધી વેચી? મને તો એવો જ ખ્યાલ છે. જાઓ ને જાઓ. અચ્છા ના યાર, તારા પપ્પા પેલા પાનના ગલ્લા પર પેલી જે સૂતરી બાંધેલી હોય છે ને સિગરેટ હળગાવવા માટે, પેલી હળગતી સૂતરી, એ કઈ સૂતરી વેચતા હતા ને. તમે કોના પપ્પાની વાત કરો છો? તારા વળી. તમને ના ખબર હોય ને તો તમે શાંતિ રાખો. એટલે હું એવું કહેવા. કાકી, તમારા માટે એક પ્રશ્ન છે. આપણા લિસનર લક્ષ્ય એમણે તમને પૂછ્યું છે કે રક્ષાબંધન વખતે મહેશ આવવાનો? કાલા ખટ્ટા તો આવે જ ભાઈ. હા તો આવે, એમાં શું છે, મારો ભાઈ છે અને આપણું ઘર એ એનું જ ઘર કહેવાય. હવે તો ઘરમાં હું તવો ના રાખું. જો રાખડી તો બાંધવી જ પડશે ને એને. બિચારા મહેશને તમારા માટે કેટલી લાગણી છે ખબર છે? લાગણી હોય તો ફોન પર પતાવી દેવાય અમુક વાતો તો. એને આ વખતે બહાર ફરવા લઈ જજો. ઓકે? જો અત્યારથી જ મેં તને કહી દઉં છું કે એની હાથે મેં બહાર નથી જવાનો. કેમ? અરે એની સાથે ચાલતો આમ મેં બહાર જતો હોઉં છું ને તો કોક એમને મને લોટ આપી જાય છે, ચોખા પકડાઈ જાય છે. નહીં જાણે મને હું સમજતા હશે લોકો. એટલો બધો કાળો અને ગરીબડો લાગે છે ને. આધુનિક માણસ છે, આધુનિક. રિક્ષાના ધુમાડા ભેગા કરીને બનાયેલો માણસ. બસ હવે સોંગ વગાડો. અને કાકી કહું, તમે જ્યારે પણ કંઈ પણ બોલો છો ને મને એટલું બધું ગમે છે ને. એન્ડ યોર સ્માઇલ, શું કહું. થેન્ક યુ. ઓ ભાઈવાન, હા તું ભાઈ મારી કઢાઈમાં શું કામ ભજીયા તળવા બેઠો? સારું યાર. देख भाई, 4 दिन की जिंदगी है, 2 दिन पैसा कमाने में जाएगा और 2 दिन उसे बदलवाने में जाएगा. સેટ પણ રોમેન્ટિક નથી આ માણસ. જવા દે તું સોંગ વગાડ ને. આમ પલંગ પર આમ સૂતો તો આ મારી બાજુમાં બેઠી હતી. આમ તો અચાનક રડવાનું ચાલુ કર્યું. એકદમ રડી, એકદમ. હું તો એકદમ બેઠો થઈ ગયેલો. મેં કીધું શું થયું, કેમ રડે છે? તો કે મને એવો વિચાર આવે છે કે તમે નહીં હોવ ત્યારે મારું શું થશે. બોલ, બેઠા બેઠા હવા વિચારો કરતી હતી. અરે એ તો આમ જ હવે નવરી બેઠી આમ ત્યાં શાંતિથી બેઠી હતી ને તો છે ને સામે પેલી લાઈફ ઇન્સ્યોરન્સની ફાઇલ ટેબલ પર પડી હતી. તો ત્યાં મારી નજર ગઈ ને એટલે પછી ત્યાંથી વિચારો શરૂ થયા અને મારા પર પૂરા થયા છે. પણ હવે કેવું, આમ મારો સ્વભાવ એવો છે ને, મને નાનપણથી છે ને મદદ કરવાની ટેવ છે. હા મને ખબર છે. તો પછી વાળી ગઈકાલે તું એક નાના બાળકને વેફર ખાવામાં મદદ કરતી હતી ને. બિચારું ખુશીના મારે એટલું બધું રડ્યું. બસ હવે એ બધું કહેવાની જરૂર છે? બેજા છોન મને. ના હવે ચાલો, હું નીકળું જ છું. હારું ત્યાં ઘેર જાત ના નીકળ. પેલું બોલી જા છેલ્લું વાળું. So, stay tuned with Kishore Kaka only on Radio City 91.1. એક ટાઈમ હતો જ્યારે મારા નામથી પણ લોકો ધ્રુજતા હતા. આ તો કેમ ધ્રુજતા હતા એ કોને? પણ શિયાળામાં તમે લોકોની રજા લઈને ભાગી જતા હતા, તે ધ્રુજે જ ને. આ બધું બોલવાની જરૂર છે પણ તારે? હું માંડ પેલો ખોફ તૈયાર કરું છું. આ કરો ખોફ. भाई लोग, ये तुम्हारा किशोर बाबा 23वीं तारीख को गुरुवार के दिन सुबह 11 बजे रेडियो सिटी इंडिया के फेसबुक से लाइव दिखेगा. पण अपन होगा फेसबुक की ऑफिस में मुंबई से लाइव संवाददाता किशोर के साथ मुंबई रेडियो सिटी. ના છેલ્લે સમાચાર જેવું લાગ્યું નહીં? વાંધો નહીં, તમે નીકળો અત્યારે, બધા તમને લાઈવ જોઈશું અમે. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. તમારો અવાજ તો પેલા ફાટેલા બંબુ જેવો છે. યુનિક અવાજ છે, યુનિક. હોશિયારી ઓડકાર ફસાઈ ગયો એવો. એ જે હોય પણ છે ને, તમે છે ને થોડું પેટ ઉતારો યાર.
બહુ વધી ગયું છે, કાપ્યા વગર તડબૂચ ગળી ગયા હોય એવું. રે આ 23મીએ ફેસબુકની ઓફિસમાં તમને બધા જોશે ને સવારે મુંબઈમાં, બાપરે કેવા લાગશો. ઉતારું છું લી આવે. પણ ક્યાં એટલું બધું પેટ છે કાકી? છેલા છે, આ ગઈકાલે અનુભવ થયો. બાઇક લઈને પેટ્રોલ પંપ ગયો, મારું પેટ એટલું બધું બહાર આવી ગયેલું ને ટાંકી પર, તે પેલો એવું બોલો કે કઈ ટાંકીમાં નાખું. અલા પછી મેં આમ અંદર આમ ઊંડો શ્વાસ લીધો, પેટ અંદર ગયું ત્યારે બાઇકની ટાંકીનું ઢાંકણું દેખાયું. હારું આ પેટ કેમનું ઉતરે યાર. હું કહું તમને, તમે છે ને રોજના હવે 3 ઈંડા આપવાનું ચાલુ કરી દો તો 2 મહિનામાં ઉતરી જશે. વે પોલ્ટ્રી ફાર્મ મેં મરગી જવું. મસ્તી કરે. ગુબ્બો માર દઈશ પેટમાં. પેટમાં ના મારતા યાર, સવારે જ નાન ખટાઈ ખાધી છે, તૂટી જશે. જો ને કેવા જવાબો.